સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સેમ 6માં સંયોજનના હિસાબો વિશે માહિતી મેળવશું। ચલો મેં એની અમુક ઇન્ફોર્મેશન લખીને રાખી છે, તમે પણ લખી નાખજો જેથી આપણને દાખલો ગણવામાં સરળતા રહે। ચલો સંયોજન એટલે શું? તો કે જ્યારે બે કંપની ભેગી થઈને નવી કંપની રજૂ કરે તો તેને સંયોજન કહેવામાં આવે છે। દાખલા તરીકે કોઈ એ કંપની છે અને કોઈ બી કંપની છે, બંને થઈને સી કંપની રજૂ કરે તો તેને સંયોજન કહેવાય। એવી જ રીતે સમાવેશ, કોઈ એક કંપની બીજી કંપનીમાં સમાઈ જઈને તો રજૂ કરવામાં આવે તેને સમાવેશ કહેવાય। દાખલા તરીકે કોઈ એ કંપની છે અને કોઈ બી કંપની છે, તો બી કંપનીનો એમાં સમાવેશ થઈ જાય તો એ કંપનીનો બીમાં સમાવેશ થઈ જાય તો તેને સમાવેશ કહીશું। સમાવેશ એક પ્રકારનું સંયોજન જ છે એવું કંપની ધારામાં કહેવાય છે। એની પુનઃરચનાના નિયમ છે। પુનઃરચના એ સંયોજન નથી। પુનઃરચના બે રીતે થાય છે, આંતરિક રીતે અને બાહ્ય રીતે। આંતરિક રીતે એટલે પોતાના હિસ્સાઓ બદલીને, અને બાહ્ય રીતે જે ખોટમાં જતી કંપની છે તેના ધંધો બીજી કંપની ખરીદે લે તો તેને। સંયોજન કે સમાવેશના હેતુઓ આપેલા છે, તમે લખી લેજો જેથી થિયરીમાં પણ તમને હેલ્પફુલ થાય। ચલો એના પ્રકાર છે, બે ટાઈપના દાખલા આવે છે। વિલીનીકરણનું સ્વરૂપના સંયોજન આવશે અને ખરીદ સ્વરૂપનું આવશે। ખરીદ સ્વરૂપની અંદર પણ આપણને બે મેથડની જ આવે છે, આ આવતી નથી। ચોખ્ખી મિલકતની પદ્ધતિ અને અવેજ પદ્ધતિ, ટોટલ 3 ટાઈપના દાખલા થાય। એક વિલીનીકરણનું સ્વરૂપ અને ખરીદની અંદર પણ બે, ચોખ્ખી મિલકત અને અવેજ। ક્લિયર? ચલો અત્યારે આપણે જોઈએ ચોખ્ખી મિલકતની પદ્ધતિ। ચોખ્ખી મિલકતની પદ્ધતિના અમુક રૂલ્સ છે જે તમે લખી લેજો જેથી આપણે જ્યારે દાખલો ગણીએ ત્યારે આપણે તમે ઇઝીલી કરી શકો। જ્યારે વેચનાર કંપનીની મિલકતો અને દેવાઓ ખરીદનાર કંપની ખરીદી લે છે ત્યારે તે કઈ કિંમતે ખરીદશે તેની સ્પષ્ટતા આપી દીધી હોય ત્યારે આ પદ્ધતિ લાગુ પડે છે। જ્યારે દાખલામાં પાઘડીની કિંમત આપી હોય અને બાકીની રોકડીઓ શબ્દ આપેલ હોય ત્યારે ખાસમાં ખાસ આઈએમપી છે પાઘડીની કિંમત। જ્યારે પાઘડીની કિંમત આપી દીધી હોય ત્યારે કઈ આવે છે? ચોખ્ખી મિલકત, અને ન આપી હોય ત્યારે કઈ આવે છે? અવેજ। ચલો અવેજ સ્પષ્ટ ન હોય, ચોખ્ખી મિલકત એટલે શું તમને ખબર જ છે, આપણે 12મા ધોરણથી ભણી જ ગયા છીએ। લઈ લીધેલ મિલકત માઇનસ લઈ લીધેલ દેવા। અનામતો અવાસ્તવિક મિલકતો ધ્યાનમાં લેવામાં આવતી નથી। પાઘડી કઈ ધ્યાનમાં લેવામાં આવે છે? હવાલાની। ચલો અવેજ પદ્ધતિ, જ્યારે દાખલામાં સ્પષ્ટ હોય અવેજ ત્યારે પાઘડી કે મૂડી અનામત આપણે શોધવી પડે, એટલે પાઘડી આપેલ ના હોય। હવે ચોખ્ખી મિલકત ઓછી હોય તો ખરીદ કિંમત વધુ હોય ત્યારે પાઘડી આવે। જો તમને શોર્ટ ફોર્મમાં શીખવાડી દઉં તો પાખ, આ રીતે તમે યાદ રાખી શકો। પાનો મતલબ થાય પાઘડી અને ખનો મતલબ થાય ખરીદ કિંમત। એટલે કે ખરીદ કિંમત જો તમારી પહેલા આવતી હોય, વધુ હોય, એમાંથી જો તમે ચોખ્ખી મિલકત માઇનસ કરતા હો તો પાઘડી આવશે। અને મૂડી અનામત, એમાં બે વસ્તુ છે એ પણ યાદ રાખી શકો, જેમ કે મૂડી અનામત, એમાં પહેલા આગળ કોણ આવશે તો કે ચોખ્ખી મિલકત, બે વર્ડ થઈ ગયા એમાં પણ, માઇનસ ખરીદ કિંમત। એટલે આ રીતે પણ તમે યાદ કરી શકો છો। ક્લિયર છે? હવે તમને એમ થશે ચોખ્ખી મિલકત તો પદ્ધતિ હતી, આમાં બી હતી, તો ચોખ્ખી મિલકતની પદ્ધતિ પણ મેથડ છે, અને ચોખ્ખી મિલકતની પદ્ધતિમાં પાઘડી તમને આપી દીધી હોય છે। અવેજ પદ્ધતિમાં પાઘડી તમારે શોધવી પડે, તો શોધવા માટે પણ તમને આ બે વસ્તુની જરૂર પડશે। દાખલો જોશો ત્યારે તમને સમજ આવશે, પ્લીઝ પહેલા લખી લો એટલે આપણે દાખલો સ્ટાર્ટ કરીએ। અને આમ નોંધ પણ છે એ પણ આપણે ભેગા ભેગી જોઈ લઈએ। ચલો વેચનાર કંપનીના હિસાબે ચોપડીમાં જરૂરી ખાતાઓ બનશે। કયા કયા ખાતાઓ બને છે? માલ મિલકત નિકાલ, ઇક્વિટી શેર હોલ્ડરનું, રોકડ બેંકનું, નવી કંપનીના શેરનું। મિલકતો અને દેવાના ખાતા બંધ કરી મામીની ખાતે લઈ જવામાં આવે છે। શેર મૂડી અનામત અવાસ્તવિક મિલકતો ખાતા બંધ કરીને ઇક્વિટી શેર હોલ્ડર ખાતે લઈ જવામાં આવે છે। આમ નોંધ મેન છે જે માલ મિલકત નિકાલ ખાતે ઉધારથી પરચુરણ મિલકતો ખાતે, પરચુરણ દેવા ખાતે ઉધારથી માલ મિલકત નિકાલ ખાતે, શેર મૂડી અને અનામત ખાતે ઉધારથી ઇક્વિટી શેર હોલ્ડર ખાતે, અને શેર હોલ્ડર ખાતે ઉધારથી અવાસ્તવિક મિલકત ખાતે। ચલો ખરીદ કિંમત માટે છે, નવી કંપની ખાતે ઉધારથી મામીની ખાતે, શેર ઇક્વિટી શેર ખાતે ઉધાર, રોકડ બેંક ખાતે ઉધારથી નવી કંપની ખાતે। અને બાકીની નોંધો કઈ રીતે થાય છે તો કે મિલકતો અને દેવાનો નિકાલ કરવાનો હોય તો રોકડ બેંક ખાતે ઉધારથી મિલકત ખાતે, અને દેવા ખાતે ઉધારથી રોકડ બેંક ખાતે। વિસર્જન ખર્ચની આમ નોંધ બે રીતે થાય છે, મામીની ખાતે ઉધારથી રોકડ બેંક ખાતે, અને ખરીદનાર કંપની ખાતે ઉધારથી રોકડ બેંક ખાતે। અહીંયા પાઘડી પણ લખી શકે, પાઘડી પણ લખાય છે। ખાતા બંધ કરવા, મામીનીમાં નફો હોય ત્યારે તો મામીની ખાતે ઉધારથી ઇક્વિટી શેર હોલ્ડર ખાતે, અને ખોટ હોય તો શેર હોલ્ડર ખાતે ઉધારથી મામીની ખાતે। ક્લિયર છે? આ બધી આમ નોંધને લખી લેજો। દાખલામાં તમને મોસ્ટ ઓફ પાક્કું સરવૈયું અને એની ગણતરી જ આવે છે, આમ નોંધ ઓછી આવે છે, પણ કરી લો તો બેસ્ટ છે। ચલો અહીંયા સુધી તમે લખી લો એટલે આપણે દાખલો સ્ટાર્ટ કરીએ।
આજે આપણે સ્ટાર્ટ કરીશું ગેબી લિમિટેડ અને જાગનાથ લિમિટેડ માટેનું પાકું શરૂ જે તમને આપી દીધેલું છે. ચલો ગેબી લિમિટેડનું બી આપ્યું છે અને જાગનાથનું બી આપ્યું છે. વધારાની ઇન્ફોર્મેશન બી તમને આપી દીધી છે. પહેલાં આપણે હવાલા ચેક કરીએ કઈ મેથડ છે આપણે નક્કી કરવી પડશે. ચલો ગેબી માટે જોઈએ. ગેબી લિમિટેડે 5 શેરના બદલામાં નવી કંપનીના 10 રૂપિયાનો એક એવા ભરપાઈ થયેલા 4 શેર આપે છે. ગેબી લિમિટેડ 10% ડિબેન્ચર એટલી સંખ્યામાં આપવાના છે કે જેથી વ્યાજની આવક એટલી જ રહે. ગેબી લિમિટેડને 6000 રોકડા આપવાના. ચલો ગેબી લિમિટેડમાં તમને કાંઈ ઇન્ફોર્મેશન આપી પાઘડીની આપી નથી. પાઘડી આપેલી નથી એટલે કઈ પદ્ધતિ હશે તો કે અવેજ પદ્ધતિ. ખબર જ છે કે પાઘડી ના આપેલી હોય તો કઈ કહેવાય? અવેજ. ચલો જાગનાથ લિમિટેડ 5 શેરના બદલામાં નવી કંપનીના 10 રૂપિયાનો એક 6 ઇક્વિટી શેર આપે છે. 10%ના ડિબેન્ચર છે અને 10 રૂપિયાનું રોકડ. 5ના શેરના બદલામાં 10 રૂપિયા રોકડ. ત્યારબાદ વધારાની ઇન્ફોર્મેશન છે. મતલબ આની અંદર તમને કાંઈ પાઘડી આપી નથી એટલે કઈ મેથડ થશે તમારી? અવેજ પદ્ધતિ. ચલો લખી નાખીએ, હેડિંગ મારી દઈએ આપણે. કઈ મેથડ થાય છે તમારી? અવેજ પદ્ધતિ. આ કયું સ્વરૂપનું છે? ખરીદ સ્વરૂપનું. ખરીદ સ્વરૂપની અંદર કઈ કરીએ છીએ આપણે? અવેજ પદ્ધતિ. બંને માટે અવેજ જ છે. ચલો અવેજ પદ્ધતિ છે તો એના માટે તમારે કઈ કઈ વસ્તુ શોધવી પડે તો કે ચોખ્ખી મિલકત શોધવી પડે. સ્ટેપ 1 ચોખ્ખી મિલકત પદ્ધતિ. ચોખ્ખી મિલકત શોધવાની. ચોખ્ખી મિલકત હોય એટલે શું થાય તો કે લઈ લીધેલ મિલકત માઇનસ લઈ લીધેલ દેવા. ચલો બંનેનું આપણે સાથે સાથે જ કરતા જઈએ. વિગત અહીંયા લખી નાખીએ આપણે ગેબીની અને અહીંયા લખી નાખીએ આપણે જાગનાથ. ચલો પહેલા લખીશું મિલકતો. મિલકતો વિશે કાંઈ ઇન્ફોર્મેશન આપણે નથી એટલે આપણે જે ચોપડે કિંમત છે એ જ આપણે લઈ લઈએ. ચલો આનામાં કઈ કઈ આપેલી છે? જમીન મકાન કેટલી આપેલી છે? 1,16,000. ત્યારબાદ છે યંત્રો 64,000. ત્યારબાદ છે નફા નુકસાન તો લેતા નથી આપણે. સ્ટોક 90,000 ને દેવાદાર 53,200. હવે આની અંદર પણ બે વસ્તુ થઈ શકે છે. જેમ કે આ જે ગાલખાત અનામત છે એ તમે દેવામાં પણ લખી શકો અને પૂરેપૂરા દેવાદાર 56,000 અહીંયા લખી શકો. યા તો માઇનસ કરીને ગમે એ મેથડ કરશો તમારી સાચી જ પડશે. ચલો આની પણ લખી નાખીએ. મકાન છે આના 2,40,000. યંત્રો છે 1,80,000. પાઘડી આપણે લેતા નથી. ચલો બીજી કોઈ છે આપણી. સ્ટોક છે 3,20,000. ત્યારબાદ છે દેવાદાર 1,60,000 અને ત્યારબાદ છે લેણી હુંડી 1,20,000. લેણી હુંડી 1,20,000 અને બેંક આપેલી છે 80,000. ચલો આના સિવાય કોઈ આપણી રહેતી નથી. ટોટલ મારી દઈએ. 1,16,000 પ્લસ 64,000 પ્લસ 90,000 પ્લસ 53,200 આવશે 3,23,200. 2,40,000 પ્લસ 1,80,000 પ્લસ 3,20,000 પ્લસ 1,60,000 પ્લસ 1,20,000 પ્લસ 80,000. કેટલા આવશે? 11 લાખ. ચલો દેવા લખી નાખીએ અમે. દેવામાં તમને શું કીધેલું છે? કઈ કઈ વસ્તુ આપેલી છે? એક આવે છે આપણા ડિબેન્ચર. હવે ડિબેન્ચર માટેનો હવાલો હતો એટલે આપણે ડાયરેક્ટ નહીં લખીએ. ચલો લેણદાર. લેણદાર કેટલા આપેલા છે? 60,000. ત્યારબાદ છે દેવી હુંડી 15,000. ચલો એના સિવાય તો કોઈ છે નહીં. આમાં બી જોઈ લઈએ. ડિબેન્ચર છે એની ગણતરી છે. લેણદાર છે 40,000 અને દેવી હુંડી છે 10,000. ચલો ડિબેન્ચરની અહીંયા ગણતરી કરી નાખું છું. ડિબેન્ચર માટે ચલો ડિબેન્ચર માટેનો શું હવાલો છે?
તમને શું કીધું છે કે એબી લિમિટેડ 10%ના ડિબેન્ચર એટલી સંખ્યામાં આપવાના હતા કે જેથી તેમની વ્યાજની કેટલી જ મતલબ ડિબેન્ચર જેટલાના છે એને 10%માં કન્વર્ટ કરવાના છે, પણ એની વ્યાજ છે એટલું જ રહેવું જોઈએ. બંને માટે સેમ જ આપ્યું છે 10% જ. ચલો આના ડિબેન્ચર્સ કેટલા છે તો કે 50,000ના છે. પહેલા આપણે કોના કરીએ, ગેબીના કરીએ. તો કે 50,000ના 8%, 50,000 ગુણ્યા 8% એટલે કેટલા આવશે? 4,000. હવે વ્યાજ આટલું જ રહેવું ખપે, પરંતુ એનો આ જે 8%નો દર હતો એ કેટલામાં થઈ જવો જોઈએ? હવે 10%માં. તો તમારે શું કરવાનું? તો કે 10% એ 4,000, તો 100% એ કેટલા? તો 4,000 ગુણ્યા 100 ભાગ્યા 10 એટલે કેટલા આવશે? 40,000. એટલે આના ડિબેન્ચર કેટલા મળશે? 40,000. હવે જો બંનેનું વ્યાજ કાઢો તમે. 40,000ના 10% એટલે 4,000 જ આવ્યું, અને 50,000ના 8% પણ 4,000 આવ્યું. તમારો નિયમ થઈ જાય છે. ચલો હવે જાગનાથનું કરી નાખીએ. એનામાં કેટલાના કીધા છે? 2,00,000ના 60%. તો 2,00,000ના 60% એટલે કેટલા આવશે? 14,000. તો એ કેટલામાં કરવાના? 10ના. તો કે 10% એ 14,000. તો 100 એ કેટલા? તો ગુણ્યા 100 ભાગ્યા 10 એટલે કેટલા આવશે? 1,40,000. ચલો લખી નાખીએ બંનેમાં. આના 40,000 ને આના 1,40,000. ચલો પ્લસ કરી નાખીએ. 40,000 પ્લસ 60,000 પ્લસ 15,000 એટલે 1,15,000. 1,40,000 પ્લસ 40,000 પ્લસ 10,000 એટલે 1,90,000. ચલો કરી નાખીએ માઇનસ. એટલે એ આને નામ આપી દઈએ એ, આને નામ આપી દઈએ બી. એટલે ચોખ્ખી મિલકત કેટલી આવશે? ચોખ્ખી મિલકત તો કે એ માઇનસ બી. ચલો કરી નાખીએ. 3,23,200 માઇનસ 1,15,000 એ કેટલા આવશે? 2,08,200. 11,00,000 માઇનસ 1,90,000, 9,10,000. આ સ્ટેપ 1 તમારો થાય છે કમ્પ્લીટ. ક્લિયર? ચલો હવે આપણે સ્ટેપ 2 કરીએ. સ્ટેપ નંબર 2 એટલે કે ખરીદ કિંમત. ખરીદ કિંમત વિગત ગેબીની અને જાગનાથની. ચલો ખરીદ કિંમત માટે તમને હવાલામાં જે કીધા હોય એના વિશે લેવાના. તમને 2 વસ્તુ આપી હતી હવાલામાં. એક આવી હતી એના ઇક્વિટી શેરની અને એક આવી હતી રોકડ. આમાં બની છે ઇક્વિટી શેર અને રોકડ. ચલો લખી નાખીએ. ઇક્વિટી શેર મૂડી અને બીજું હતું તમારું રોકડ. ચલો એની ગણતરી બતાવી દઈએ. ઇક્વિટી શેર મૂડી માટે પહેલા આપણે કરીએ ગેબી માટે. ચલો ગેબીમાં શું કીધું છે તમને? રકમમાં જુઓ. ગેબીમાં શું કીધું છે તમને? ગેબી લિમિટેડ 5 શેરના બદલામાં નવી કંપનીના 10 રૂપિયાનો એ પૂરા ભરપાઈ થયેલા 4 શેર આપવા, મતલબ 5 શેરે 4 શેર કરીએ આપણે. 5 શેરે 4 શેર. એના શેર કેટલા છે ટોટલ ગેબી લિમિટેડના? 30,000. તો 30,000 એ કેટલા કરીએ? તો 30,000 ગુણ્યા 4 ભાગ્યા 5 એ કેટલા આવશે? 24,000. અને 10 રૂપિયાનો એક હતો એટલે ગુણ્યા 10 રૂપિયા એટલે કેટલા આવશે? 2,40,000. એવી રીતે જાગનાથનું કરીએ. ચલો જાગનાથમાં શું કીધું છે આપણને? 5 શેરના બદલામાં નવી કંપની 10 રૂપિયાનો એકા 6 ઇક્વિટી શેર આપે છે, એટલે કે 5 શેરે 6 શેર. ચલો જાગનાથના કેટલા છે? 80,000. 80,000 એ કેટલા? તો 80,000 ગુણ્યા 6 ભાગ્યા 5 એટલે કેટલા આવશે? 96,000. એ પણ 10નો જ છે એટલે ગુણ્યા 10 રૂપિયા એ 9,60,000. ચલો લખી નાખીએ. આમાં આવશે તમારા 2,40,000
અને આમાં આવશે તમારા 9,60,000. ચલો એના પછી રોકડમાં શું કીધું છે તમને? ગેબી લિમિટેડમાં 6,000 રોકડ અને જાગનાથમાં 5 શેરના બદલામાં 10 રૂપિયા રોકડ. ઓકે, તમને શું કીધું છે? 5 શેરે 10 રૂપિયા રોકડ. તો એના શેર કેટલા છે તમારા? 80,000 છે. તો 80,000 એ કેટલા? 80,000 ગુણ્યા 10 ભાગ્યા 5 કેટલા આવશે? 1,60,000. ચલો પ્લસ કરી નાખીએ. 2,40,000 પ્લસ 6,000 2,46,000. 9,60,000 પ્લસ 1,60,000 11,20,000. આ સ્ટેપ 2 ની રકમ મળી. ચલો હવે સ્ટેપ 3. સ્ટેપ 3 માં શું હતું? તો કે ખરીદ કિંમત વધારે છે કે ચોખ્ખી મિલકત વધારે છે? ચલો જોઈએ. અહીંયા છે 2,46,000. અહીંયા કેટલું છે તમારું? 2,08,000. તો 2,08,000 ઓછા કહેવાય, ખરીદ કિંમત વધારે છે એટલે આમાં શું આવશે? પાઘડી. એવી જ રીતે અહીંયા 9,10,000 છે અને અહીંયા છે 11,20,000 એટલે આ જ વધારે છે એટલે એમાં પણ આવશે પાઘડી. ચલો પહેલા ગેબીની પાઘડી શોધી લઈએ. ગેબીની પાઘડી એટલે કે ખરીદ કિંમત માઇનસ ચોખ્ખી મિલકત. ચલો ખરીદ કિંમત કેટલી છે એની? 2,46,000 માઇનસ 2,08,200. ચલો કરી નાખીએ. કેટલા આવશે? 37,800. પાઘડી મળી. એવી રીતે આપણે કોની કરશું? જાગનાથની પાઘડી. એનું પણ થશે ખરીદ કિંમત માઇનસ ચોખ્ખી મિલકત. ખરીદ કિંમત એની કેટલી છે? 11,20,000 અને ચોખ્ખી મિલકત 9,10,000. ચલો 11,20,000 માઇનસ 9,10,000 કેટલા આવશે? 2,10,000. આ શું થઈ જશે? એની પાઘડી. એટલે બંનેની પાઘડી મળી ગઈ. ચલો હવે વધારે ઇન્ફોર્મેશનમાં શું કીધું છે જોઈ લઈએ. ગેબી લિમિટેડ વિસર્જન ખર્ચના 2,000 અને જાગનાથ લિમિટેડ વિસર્જન ખર્ચના 4,000 મહાદેવ લિમિટેડે ચૂકવ્યા છે. મહાદેવ લિમિટેડ બાકીના શેર જાહેર જનતાને 2 રૂપિયાના પ્રીમિયમથી રોકડેથી બહાર પાડે છે. મતલબ પ્રીમિયમથી બહાર પાડે છે રોકડેથી. ચલો બાકીના શેર એટલે જે વધ્યા હશે. તો ટોટલ શેર કેટલા છે? અહીંયા આપેલા છે તમે 20,57,000 થાપણ જે દરેક ₹10નો છે. તો શેર કેટલા થશે? આ વધારાની ઇન્ફોર્મેશન છે. શેર થશે તમારા 20 લાખ ભાગ્યા 10 એટલે 2 લાખ. ચલો 2 લાખમાંથી આના કેટલા શેર હતા તમારા? 24,000 અને આના શેર કેટલા હતા? 96,000. શેર લખવાના છે, શેર મૂડી નહીં. ચલો 2 લાખ માઇનસ 24,000 માઇનસ 96,000 કેટલા આવશે? 80,000. 2 રૂપિયાનું પ્રીમિયમ છે તો શેર મૂડી કેટલી થશે? શેર મૂડી થશે તમારી 80,000 ગુણ્યા 10 એટલે 8 લાખ ને પ્રીમિયમ એટલે 80,000 ગુણ્યા 2 1,60,000. ટોટલ કેટલું થશે? 9,60,000. ચલો હવે આપણે આની આમ નોંધ કરી નાખીએ જે તમને પૂછી છે. આમ નોંધમાં બે લીલી કરીએ. પહેલા આવશે ગેબી માટેની આમ નોંધ કરીએ. ચલો જેટલી પણ મિલકતો હતી આપણી પાસે બધી આપણે ઉધાર કરીએ. ચલો જોઈ લઈએ કઈ કઈ મિલકત હતી. જમીન, મકાન, યંત્ર, સ્ટોક ને દેવાદાર 4 વસ્તુ હતી. ચલો ચારેને ઉધાર કરી નાખીએ. જમીન, મકાન, યંત્રો, સ્ટોક, દેવાદાર ખાતે ઉધાર. હવે પાઘડી આવે તો ઉધાર કરવાની, મૂડી અનામત આવે તો જમા. તો ગેબીમાં શું આવી હતી? પાઘડી આવી હતી. તો કે પાઘડી ખાતે ઉધાર કેટલી હતી એની? 37,800. તે જેટલા પણ દેવા હશે બધા દેવા જમા થશે. ડિબેન્ચર, લેણદાર અને દેવી હુંડી. ડિબેન્ચર, લેણદાર અને દેવી હુંડી.
અને તે આવશે ગેબીના લિક્વિડેટર ખાતે. શું આવે? ગેબીના લિક્વિડેટર. હવે લેબીના લિક્વિડેટર ખાતે ગઈ તો એની ખરીદ કિંમત 2,46,000. અને અહીંયા બધાની ઓરિજિનલ છે. અહીંયા તમે લખી છે 1,16,000, 64,000, 90,000 ને 53,200. 1,16,000 પછી છે 64,000, 90,000 અને કેટલી છે આની 53,200. એવી રીતે ડિબેન્ચરમાં 40,000, 60,000 ને 15,000. 40,000, 60,000 અને 15,000. ટેલી કરી જુઓ તો ટેલી થઈ જશે તમારે. જો 1,16,000 પ્લસ 64,000 પ્લસ 90,000 પ્લસ 53,200 પ્લસ 37,800 એટલે 3,61,000 માઇનસ કરીએ. 40,000 માઇનસ 60,000 માઇનસ 15,000 માઇનસ 2,46,000. ચલો થઈ ગયું ટેલી. એવી રીતે ચલો બીજી આમનો તો ગેબી લિમિટેડના લિક્વિડેટર ખાતે ઉધાર 2,46,000. તે જે તમે અહીંયા વસ્તુ લખી છે ખરીદ કિંમતમાં એ જમા થશે એટલે કે ઇક્વિટી અને રોકડ. તે ઇક્વિટી ખાતે ઇક્વિટી શેર મૂડી અને તે રોકડ. ઇક્વિટી શેર મૂડી કેટલી હતી તમારી કને 2,40,000 અને રોકડ કેટલી આવી 6,000. ટોટલ થઈ ગયો 2,46,000. ચલો ત્રીજી આવે આપણે આની કરીએ જાગનાથ માટે. બધી મિલકતો ઉધાર જમીન મકાન યંત્રો. જમીન મકાન ખાતે ઉધાર કેટલા છે 2,40,000. પછી છે યંત્રો ખાતે ઉધાર 1,80,000. એના પછી છે સ્ટોક ખાતે ઉધાર 3,20,000. ત્યારબાદ છે દેવાદાર ખાતે ઉધાર 1,60,000. લેણી હુંડી ખાતે ઉધાર 1,20,000 અને બેંક ખાતે ઉધાર 80,000. આમાં પણ પાઘડી જતી એટલે પાઘડી ખાતે ઉધાર. પાઘડી ખાતે ઉધાર કેટલી આવી હતી એની પાઘડી 2,10,000. ચલો જમા શું આવશે તો તે ડિબેન્ચર ખાતે કેટલા છે ડિબેન્ચરમાં એની રકમ જોઈ લો 1,40,000. તે લેણદાર 40,000. તે દેવી હુંડી 10,000 અને તે જાગનાથ લિક્વિડેટર એના કેટલા છે 11,20,000. ચલો ટોટલ મારીએ 2,40,000 પ્લસ 1,80,000 પ્લસ 3,20,000 પ્લસ 1,60,000 પ્લસ 1,20,000 પ્લસ 80,000 પ્લસ 2,10,000 માઇનસ 1,40,000 માઇનસ 40,000 માઇનસ 10,000 માઇનસ 11,20,000 0. ચલો ચોથી આમનો થોડોક વિડીયો લાંબો થશે પણ પ્લીઝ તમે આખો જોજો જેથી તમારો કોઈ પણ ડાઉટ ના રહે. 11,20,000 તે તમારું થશે શેર મૂડી અને તે આવશે રોકડ 9,60,000 અને 1,60,000. ચલો તમને અહીંયા વિસર્જન ખર્ચ આપેલો તો એની પણ કરાવી નાખું છું. પાઘડી ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે તો બંનેની પ્લસ કરી નાખવાની એટલે 2,000 ને 4,000 એટલે 6,000. અને છઠ્ઠી આમનો જે તમે અહીંયા નવા બાર પાડ્યા છે શેર પ્રીમિયમથી એ રોકડ બેંક ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે અને તે પ્રીમિયમ ખાતે 9,60,000 8 લાખ અને 1,60,000. આમાં આટલી જામનો છે. ચલો હવે એનું પાકું સર્વે બનાવી નાખીએ. ઊભું પાકું સર્વે બનાવવાનું છે જેમાં તમને આમાં આપેલું છે. એમાં હું જે હેડિંગ છે હેડિંગ નથી લખતી ડાયરેક્ટ કરાવું છું તમે હેડિંગ સહિત લખજો.
ચલો પેલામાં છે શેર મૂડી, દેવા બાજુ શેર મૂડી તમને પાછળ અહીંયા 20 લાખ આપી દીધી છે, એ પૂરેપૂરી લખી નાખીએ છીએ. પ્રીમિયમ છે આપણે હમણાં જ શોધ્યું 1,60,000. ત્યારબાદ કોણ છે? ડિબેન્ચર. ડિબેન્ચર જે આપણે નવા શોધેલા છે એ આવશે. બંનેના પ્લસ કરીને લખી નાખવાના. કેટલા છે જોઈ લો. 40,000 ને 1,40,000. 40,000 પ્લસ 1,40,000 એટલે કેટલા આવશે? 1,80,000. ચલો એના પછી કોણ છે? લેણદાર. 60,000 અને પ્લસ આના લેણદાર છે આપણા 40,000 એટલે કેટલા થશે? 1 લાખ. ત્યારબાદ છે દેવી હુંડી. દેવી હુંડી છે આપણી 15,000 પ્લસ 10,000 એટલે કેટલી આવશે? 25,000. ચલો એના સિવાય કોઈ આપણી છે નહીં. મિલકતો બાજુ આવીએ. જમીન મકાન 1,16,000 પ્લસ કેટલા છે આના? 2,40,000. યંત્રો 64,000 પ્લસ આના યંત્રો છે 1,80,000. ત્યારબાદ છે સ્ટોક 90,000 પ્લસ આનો સ્ટોક છે આપણા પાસે 3,20,000. ત્યારબાદ છે દેવાદાર. આના દેવાદાર છે આપણા 53,200 પ્લસ આના દેવાદાર છે આપણા 1,60,000. ત્યારબાદ લેણી હુંડી એક જ માં આપેલી છે 1,20,000 એટલે ડાયરેક્ટ જ લખી નાખીએ છીએ. અને બેંકમાં જેટલી વસ્તુ આવતી હશે એ ઉધાર કરીને પ્લસ કરવાની, જતી હશે એ જમા કરવાની. ચલો બેંક અહીંયા ક્યાં ક્યાં જાય છે, ક્યાં ક્યાં આવે છે ચેક કરો. તો અહીંયા બેંક જાય છે રોકડ માઇનસમાંથી 6,000. ચલો બેંક આપેલી કેટલી છે આપણને? 80,000 આપેલી છે. 80,000 માઇનસ કરીએ 6,000. ચલો માઇનસ આપેલી છે. અહીંયા પણ બેંક જાય છે રોકડ 1,60,000 માઇનસ 1,60,000. પછી માઇનસ જ હજી છે. અહીંયા પણ રોકડ બેંક કેટલી જાય છે? 6,000 માઇનસ 6,000. ત્યારબાદ રોકડ બેંક ઉધાર છે 9,60,000 તો પ્લસ 9,60,000. ક્લિયર? ને હજી એક આપણી મેઇન વસ્તુ રહી જાય છે પાઘડી, જે આપણે શોધી હોય એ બંનેની લખી નાખવાની. 37,800 અને 2,10,000. જો મૂડી અનામત આવે તો ઉપર લખવાની, પાઘડી આવે તો નીચે. ચલો કરી નાખીએ પ્લસ બધાના. પેલા 20 લાખ પ્લસ 1,60,000 1,80,000 1 લાખ અને 25,000 કેટલા આવશે? 24,65,000. ચલો બીજી સાઈડ ચેક કરીએ આવે છે કે નહીં. 1,16,000 પ્લસ 2,40,000 એટલે 3,56,000. 64,000 પ્લસ 1,80,000 2,44,000. 90,000 પ્લસ 3,20,000 4,10,000. 53,200 પ્લસ 1,60,000 2,13,200. અને આનું આવશે તમારું 80,000 માઇનસ 6,000 માઇનસ 1,60,000 માઇનસ 6,000 અને પ્લસ 9,60,000 એટલે 8,68,000. પાઘડી 37,800 પ્લસ 2,10,000 2,47,800. ચલો ટોટલ મારી દઈએ. 3,56,000 પ્લસ 2,44,000 પ્લસ 4,10,000 પ્લસ 2,13,200 પ્લસ 1,20,000 પ્લસ 8,68,000 પ્લસ 2,47,800 24,59,000 આવે છે. મતલબ ક્યાંક એકાદી કોઈક વસ્તુ આપણે
રહી ગઈ છે, યા તો આપણે કોઈ ભૂલી ગયા છીએ. ચલો ફરી એક વખત જોઈ લઈએ. અહીંયા 37,800 પ્લસ 2,10,000 પ્લસ અહીંયા આપણા 6,000 જે પાઘડી ઉધાર હતી આપણે પ્લસ કરવાનું રહી ગયા છીએ. ઓકે, પ્લસ 6,000 એટલે અહીંયા આવશે 2,53,800. ચલો ફરી કરી નાખીએ. 3,56,000 પ્લસ 2,44,000 પ્લસ 4,10,000 પ્લસ 2,13,200 પ્લસ 1,20,000 પ્લસ 8,68,000 પ્લસ 2,53,800 24,65,000 આવી જાય છે. ચલો આમાં જે પાઘડી ઉધાર આપણે કરી હતી વિસર્જન માટે એ પણ આમાં પ્લસ થઈ જશે. ચલો આખા દાખલામાં ક્યાંય પણ ડાઉટ હોય તો તમે પૂછા કરી શકો છો. આખો દાખલો આપણો કમ્પ્લીટ છે. સ્ટેપ 1 આવે છે આપણો ચોખ્ખી મિલકત શોધવાનું. ત્યારબાદ આવે છે આપણું ખરીદ કિંમત શોધવાનું, પાઘડી કે મૂડી અનામત, એની આમ નોંધ અને એનું પાકું સરવૈયું. આમ નોંધ નેક્સ્ટ લેક્ચરમાં હું નહીં કરાવું, ખાલી પાકું સરવૈયું એની ગણતરી જ કરાવીશ. ઠીક છે. ચલો કોઈ બી ડાઉટ હોય તો તમે કમેન્ટ કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.